જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો, મારી યુટ્યુબ ચેનલ અમૃતવાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું શ્રીમદ ભાગવત કથા। શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય, ભાગવત ભગવાન કી જય। આપણા કેટલાય પુણ્યના ઉદય થયા હશે ત્યારે આપણે ભાગવત કથાનું શ્રવણ કરીએ છીએ। આનાથી મોટી ઠાકોરજીની આપણા ઉપર બીજી કઈ કૃપા હોઈ શકે। આપણે 1 થી 12 સ્કંધોનું શ્રવણ અને પઠન કરવાના છીએ। જે વારે આપણે ભાગવત કથાનું શ્રવણ કર્યું એ વારે જેટલા પણ અગાઉ પાપ થયા હશે તે બધા જ નષ્ટ પામશે। રવિવારે ભાગવત કથાનું શ્રવણ કર્યું એટલે તમામ રવિવારના પાપ નષ્ટ થઈ જાય છે। એટલે આપણે એક પણ દિવસ ચૂક્યા વગર કથાનું રસપાન કરીશું। એક વૈષ્ણવના ઘરે જન્મ લેવો એ બહુ મોટી સૌભાગ્યની વાત છે। એ તમે ગયા જન્મમાં અનેક પુણ્યો કર્યા હશે એનું પ્રમાણ છે કે તમારો જન્મ વૈષ્ણવ કુળમાં થયો છે। ભાગવતમાં જ્યારે આપણે કથા શ્રવણ કરીશું ત્યારે એવી ઘણી માતાઓની કથા આવશે જેના કુખે ભગવાને જન્મ લીધો। એવી ધન્ય માતાઓ જે ભગવાનની માં કહેવાય। ઘણી એવી માતાઓની પણ કથા છે જેના કુખે ભક્તો જન્મ્યા। ભગવતીઓનો જન્મ જેની કુખે થયો, પરંતુ આપણે જેની કથા સાંભળવા જઈ રહ્યા છીએ, જે પરીક્ષિત રાજા ભાગવત કથા શ્રવણ કરી તેના જીવનનો ઉદ્ધાર કર્યો, એ માની કુખે ભગવાન પણ આવ્યા અને ભક્ત પણ આવ્યા। એવા આ પુત્ર પરીક્ષિતની કથા છે। નિમિત્ત બનશે પરીક્ષિત રાજા, પણ એનો પ્રસાદ આપણને બધાને મળશે। ભગવાનની વાણી એ કોઈ વ્યક્તિ કે કાળ માટે નથી હોતી, એ શાશ્વત હોય છે અને બધા માટે હોય છે। ગીતાજી માટે અર્જુન નિમિત્ત બને, પણ ગીતાજી માત્ર એક અર્જુન માટે થોડા કહે છે, એ તો આપણા બધા માટે છે। ગીતાજીની જેટલી જરૂર અર્જુનને નહોતી એનાથી વધારે આ કડી કાળમાં આપણને છે। આપણને પ્રશ્ન થાય કે ભાગવતનું પરમ ફળ શું છે? તો આ બધા જ વિષયો આપણે ભૂલી જઈને કેવળ ને કેવળ ભગવાનને જ યાદ રહે એ જ ભાગવતનું પરમ ફળ છે। ભગવાન સિવાય અન્ય સર્વે વિષયોની વિસ્મૃતિ થઈ જાય અને માત્ર ભગવતમય બની અને ભક્તિમય બની જઈએ, એ જ ભાગવતનું પરમ ફળ છે। પ્રભુને સાંભળવાનો અને સમજવાનો અવસર એટલે ભાગવત કથા। ભાગવતજીની સમાનતા શ્રીનાથજી સાથે કરવામાં આવી છે। વેદમાં પરમાત્માના 12 અંગો કહ્યા છે। દ્વાદશંગ વહ પુરુષ અને ભાગવત પણ 12 સ્કંધ વાળું છે। શ્રીનાથજી સાથે મહાપ્રભુજીએ સમાનતા કરે છે। પહેલો અને બીજો સ્કંધ એટલે શ્રીનાથજીના બંને ચરણ, ત્રીજો અને ચોથો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાના બંને બાહુ, પાંચમો અને છઠ્ઠો સ્કંધ એટલે બંને જંઘાઓ, સાતમો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો મુષ્ટિકા વાળો હાથ, આઠમો અને નવમો સ્કંધ શ્રીનાથજીના બંને વક્ષસ્થળ, 10મો સ્કંધ શ્રીનાથજીનું હૃદય, 11મો સ્કંધ શ્રીનાથજીનું મસ્તક અને 12મો સ્કંધ એટલે શ્રીનાથજી બાવાનો ઊંચો ઉઠેલો હાથ, જે ઊંચો હાથ કરીને શ્રીનાથજી બાવા ભક્તોને પોતાની નિકટ બોલાવે છે। સ્કંધ 12મો આશ્રય લીલા, કળિયુગની સ્થિતિ। શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, કળિયુગમાં દિવસે દિવસે ધર્મ, સત્ય, દયા, ક્ષમા, પવિત્રતા, બળ, આયુ, સ્મરણ શક્તિ વગેરે નષ્ટ થઈ જશે। બ્રાહ્મણો જનોય ધારણ કરશે, પણ ગુણ કર્મોનો અભાવ હશે। ધનવાનને જ કુલીન અને ગુણવાન માનવામાં આવશે। વિવાહમાં વર વધુની જ ઈચ્છા મુખ્ય હશે। ગોત્ર વિચાર નહીં હોય। રતિ સામર્થ્ય હશે ત્યાં સુધી પતિ પત્નીમાં પ્રેમ રહેશે। જનોય વગેરે ધાર્મિક ચિહ્નો નામ માત્રના જ રહી જશે। બકવાસ કરનાર પંડિત કહેવાશે। નિર્ધન દુષ્ટ તથા દુર્જન કહેવાશે તથા ઢોંગી પાખંડીઓને મોટા મહાત્મા માનવામાં આવશે। લોકો આંતરિક શક્તિને બદલે બાહ્ય દેખાવ સુંદરતાને વધારે મહત્વ આપશે। પેટ ભરવું જ પુરુષાર્થ, જોરથી બોલવું જ સત્ય તથા કુટુંબનું પાલન જ ચતુરતા માનવામાં આવશે। પ્રશંસા માટે જ લોકો ધર્મ કરશે। પરાક્રમી બ્રાહ્મણ રાજા બની પ્રજાને લૂંટશે। દુકાળ વગેરેમાં પ્રજા મરવા લાગશે। રાજાઓ લૂંટારા, મનુષ્ય પાપી તેમજ ગાયો બકરી સમાન બની જશે। ધર્મ પૂર્ણપણે ઉઠી જશે। ત્યારે ધર્મ અને સાધુઓની રક્ષા માટે ભગવાન વિષ્ણુનો સંભલ નામના ગામમાં વિષ્ણુયસ નામના બ્રાહ્મણના ઘરમાં સત્વગુણ યુક્ત કલ્કી નામથી અવતાર થશે। એ દેવદત્ત નામના ઘોડા ઉપર બેસી ખડગથી કરોડો દુષ્ટ રાજાઓનો સંહાર કરશે। એમના શરીર ઉપર લાગેલા ચંદનની સુગંધથી જ લોકો પવિત્ર બની જશે। પછી ધાર્મિક પ્રજા પેદા થશે। ત્યારબાદ સૂર્ય, ચંદ્રમા અને ગુરુ એક સાથે પુષ્પ નક્ષત્રમાં આવશે।
ત્યારે સતયુગનો પ્રારંભ થશે. જ્યારે સપ્તર્ષિઓ મઘાથી પૂર્વ અષાઢા નક્ષત્રમાં આવશે ત્યારે કળિયુગનો પ્રભાવ ચરમસીમાએ પહોંચી જશે. પરાક્રમી પુરુષોની માત્ર કીર્તિ જ રહી ગઈ છે. ચંદ્રવંશી શંતનુનો ભાઈ દેવાપી અને સૂર્યવંશી ઇક્ષ્વાકુમાં જન્મેલો મરુ આ સમયે કલાપ ગ્રામ નામના યોગીઓના રહેઠાણમાં રહે છે. કલ્કી પાસેથી શિક્ષા ગ્રહણ કરી એ કળિયુગના અંતમાં ધર્મ પ્રચાર કરશે. પ્રત્યેક યુગમાં પ્રાણીઓના ધર્મ યુગ ધર્મ અનુસાર પ્રભાવ પાડે છે. ભગવાન દ્વારા માર્યા ગયેલા દુષ્ટ તથા અન્ય પરાક્રમી રાજાઓ આ પૃથ્વીની સ્નેહ કરી નષ્ટ બની ગયા છે. એમની માત્ર કથા જ રહી ગઈ છે. પોતાના શરીર માટે અન્ય પ્રાણીઓનો દ્રોહ કરનારા નરકમાં જાય છે. કલી દોષોથી બચવાના ઉપાય. પરીક્ષિત બોલ્યા કે હે મુનિવર, મને કળિયુગના દોષોથી બચવાના ઉપાય જણાવો. શ્રી સુખદેવજી બોલ્યા કે હે પરીક્ષિત, સતયુગમાં ધર્મના 4 ચરણ હોય છે: સત્ય, દયા, તપ અને ધર્મ. ત્રેતા યુગમાં અધર્મના 4 ચરણો પ્રબળ હોય છે: કજ્યો, અસત્ય, હિંસા અને અસંતોષ. દ્વાપર યુગના અધર્મના લક્ષણો વધુ પ્રબળ બનતા ધર્મના 4 ચરણોની શક્તિ અડધી થઈ જાય છે. જ્યારે કળિયુગમાં તો ધર્મના પાયાનો ચતુર્થાંશ બાકી રહે છે અને છેવટે તે પણ ઘસાઈને નાશ પામે છે. કળિયુગમાં ઢોંગ પાખંડથી લોકોના મન ફરી જશે એટલે તેઓ ભગવાનને પૂજશે નહીં. એટલે આવા કળિયુગને દૂર કરવાનો એકમાત્ર ઉપાય ભગવાન શ્રી હરિનું સ્મરણ, તેમના રૂપ, ગુણ, લીલા અને નામોનું સ્મરણ, પઠન, શ્રવણ તથા તેમનું કીર્તન જ ઉત્તમ ઉપાય છે. શ્રી વિષ્ણુ જ આ ચરાચર જગતના પરમ પિતા અને ગુરુ છે. ઇન્દ્ર, બ્રહ્મા વગેરે ત્રિલોકાધિપતિ એમના ચરણોમાં મસ્તક ઝુકાવી પોતાનું સર્વસ્વ એમને સમર્પણ કરે છે. એમની આરાધના કરવી ઉત્તમ છે. તેનાથી મનુષ્યના પાપ તાપ બધા દોષ કષ્ટો નાશ પામે છે. ભગવાન નામના શ્રવણ, કીર્તન, મનનથી 1000 જન્મોના પાપ પણ નષ્ટ થઈ જાય છે. પરમાત્માને હૃદયમાં રાખવાથી અંતઃકરણ જેટલું શુદ્ધ થાય છે એટલું તપ, યોગ અથવા તીર્થથી નથી થતું. માટે હે રાજન, ભગવાન હરિનું જ ધ્યાન કરો, ત્યારે જ તમને પરમ ગતિ પ્રાપ્ત થશે. કળિયુગમાં માત્ર દોષ જ દોષ છે, પરંતુ એમાં એક ઘણો મોટો ગુણ છે અને એ છે માત્ર ભગવાન શ્રી કૃષ્ણનું કીર્તન કરવાથી જ મનુષ્ય કર્મ બંધનથી મુક્ત બની પરમ પદ પ્રાપ્ત કરે છે. સતયુગમાં ભગવાનના ધ્યાનથી, ત્રેતામાં યજ્ઞથી, દ્વાપરમાં પૂજાથી જે ફળ મળે છે, કળિયુગમાં એ ફળ માત્ર હરિ કીર્તનથી જ પ્રાપ્ત થઈ જાય છે. પરીક્ષિતને પરમ ગતિ અને જન્મે જઈ નાગ યજ્ઞ. શ્રી સુખદેવજી બોલ્યા કે હે રાજન, તમે આ ભાગવત કથાનું રસપાન કરીને કૃતાર્થ થયા છો. તમે શુદ્ધ બુદ્ધિથી પરમાત્માનું ચિંતન કરો અને હૃદય સ્થિત પરમાત્માના સ્વરૂપનો સાક્ષાત્કાર કરો. તમે પોતે પણ ઈશ્વરના અંશ છો, એટલે બ્રાહ્મણના શાપથી પ્રેરાયેલા તક્ષક નાગ તમારું કશું બગાડી શકશે નહીં. અરે સ્વયં મૃત્યુ પણ તમારી પાસે આવશે નહીં. તમે મનમાં એવું ચિંતન કરો કે હું જ પરબ્રહ્મ છું. આ રીતે બ્રહ્મ એક્યની ભાવના કરશો તો તમે આ શરીરને જ નહીં પરંતુ સંપૂર્ણ વિશ્વને તમારાથી સાવ જુદું જ જોશો. જીવન અને મૃત્યુ એ વિશ્વાત્માને આધીન છે. શ્રી સુતજી બોલ્યા કે હે મુનિઓ, ત્યાર પછી રાજા પરીક્ષિત સુખદેવજીના ચરણોમાં માથું મૂકીને કહેવા લાગ્યા કે હે દયા સ્વરૂપ, તમારી કૃપાથી ભગવાન શ્રીહરિની લીલાઓ સ્વરૂપ સાંભળીને હું ધન્ય બની ગયો છું. મહાત્મા એ જ હોય છે જે દયાળુ છે. ભગવાનના ચરિત્રને સાંભળી મને જ્ઞાન થઈ ગયું છે. હવે મને તક્ષક કે મૃત્યુનો ભય નથી. હવે હું પરમ શાંતિનો અનુભવ કરી રહ્યો છું. હું મારી ઇન્દ્રિયોને વશમાં કરી અનાસક્ત બનીને ભગવાનમાં મન લગાવતો પ્રાણ ત્યાગીશ. મારું અજ્ઞાન નષ્ટ થઈ ગયું છે. તમે મને ભગવાનના કલ્યાણમય સ્વરૂપનો સાક્ષાત્કાર કરાવી દીધો છે. આમ કહી રાજા પરીક્ષિતે સુખદેવજીની પૂજા અર્ચના કરી. ત્યારબાદ સુખદેવજી પોતાના સંન્યાસી સાથીઓ સાથે ત્યાંથી ચાલ્યા ગયા. ત્યારબાદ રાજા પરીક્ષિત અનાસક્ત બની પોતાના આત્માને પરમાત્માના ધ્યાનમાં લીન કરી બ્રહ્મ સ્વરૂપ થઈ ગયા. સૂતજી બોલ્યા કે હે શૌનક આદિ ઋષિઓ, ઋષિપુત્ર શૃંગી દ્વારા અપાયેલા શ્રાપથી તક્ષક નાગ પરીક્ષિતને ડસવા માટે નીકળી પડ્યો. માર્ગમાં એને એક બ્રાહ્મણ મળ્યો. તેણે બ્રાહ્મણને એનો પરિચય પૂછ્યો ત્યારે બ્રાહ્મણ બોલ્યો કે હું પરીક્ષિત પાસે જઈને તક્ષક નાગ એને દંશ દેશે ત્યારે એની પાસેથી અઢળક ધન લઈ એનું વિષ ઉતારીશ. ત્યારે તક્ષક બોલ્યો હું એ જ તક્ષક છું. આટલું કહી એણે એક વૃક્ષને દંશ માર્યો તો વૃક્ષ બળીને ભસ્મ બની ગયું. એણે બ્રાહ્મણને વૃક્ષને ફરી સજીવન કરવા માટે કહ્યું. બ્રાહ્મણે પોતાના મંત્રના પ્રભાવથી વૃક્ષને પુનઃ હર્યું ભર્યું બનાવી દીધું. આ બ્રાહ્મણ રાજાને પોતાના મંત્ર બળથી ફરીથી જીવતો કરી દેશે
તેવા ભયથી તક્ષકે બ્રાહ્મણને ઘણું ધન અને દાન આપીને સંતુષ્ટ કર્યો અને પાછો મોકલી દીધો અને સ્વયં બ્રાહ્મણનો વેશ ધારણ કરી ગંગા કિનારે પહોંચ્યો. રાજા પરીક્ષિત પાસે જઈ એમણે રાજાને દંશ માર્યો. રાજા પરીક્ષિત તક્ષકના દંશ પહેલા જ બ્રહ્મમાં લીન થઈ ગયા હતા, એટલે વિષની જ્વાળાથી તે તત્કાળ ભસ્મ બની ગયો. ચારે બાજુ હાહાકાર મચી ગયો, પરંતુ આકાશમાંથી દેવતા દુંદુભી વગાડતા ફૂલ વરસાવવા લાગ્યા. પોતાના પિતાના મૃત્યુની જાણ થતા ક્રોધિત બની તેના પુત્ર જન્મજયે સર્પ યજ્ઞનો પ્રારંભ કર્યો. મંત્ર શક્તિથી વિવશ બની સર્પો સ્વતઃ યજ્ઞમાં ભસ્મ થવા લાગ્યા. આ જોઈ ભયભીત બનેલો તક્ષક ઇન્દ્રના શરણે ગયો. જ્યારે જન્મજયને આની જાણ થઈ ત્યારે એણે ઇન્દ્ર સહિત તક્ષકને ભસ્મ કરવાનું આહવાન કરાવ્યું. બ્રાહ્મણોએ આકર્ષણ મંત્રનો પાઠ ચાલુ કરતા તક્ષક અને પોતાના સિંહાસન સહિત ઇન્દ્ર વિચલિત થવા લાગ્યા. ત્યારે દેવગુરુ બૃહસ્પતિએ જન્મજયને કહ્યું કે હે રાજા, ઇન્દ્ર અને તક્ષક અમૃત પીને અમર બની ચૂક્યા છે. પ્રાણીઓનું જન્મ મૃત્યુ વગેરે એમના શુભ અને અશુભ કર્મો અનુસાર જ થાય છે. માટે તમે આ હિંસક યજ્ઞને સમાપ્ત કરો. દરેક પ્રાણીને પોતાના કર્મો અનુસાર જીવન મરણ પ્રાપ્ત થાય છે. માણસ તો માત્ર નિમિત્ત જ બને છે. આ યજ્ઞમાં નિરપરાધ બળી જનારા સર્પોને એમના અશુભ કર્મોનું જ ફળ મળ્યું છે. તમે આ હિંસક યજ્ઞ બંધ કરો. આ રીતે સમજાવવાથી જન્મજય યજ્ઞ સમાપ્ત કરાવી દીધો અને બૃહસ્પતિની પૂજા કરી. માર્કંડેયનું તપ. શૌનક મુનિ સુતજીને કહેવા લાગ્યા કે હે સુત, તમે પુરાણોના પરમ જ્ઞાતા છો, માટે અમને ઋષિ માર્કંડેયની કથા સંભળાવો. એ પ્રલય થયો ત્યારે એ નષ્ટ થયા નહોતા અને કલ્પ સુધી તપસ્યામાં લીન રહ્યા. એનાથી જ મને ઘણું આશ્ચર્ય થાય છે. એવું કહેવાય છે કે પ્રલયના જળમાં વહી જતા હતા ત્યારે એમને એક નાનું બાળક પાંદડા ઉપર ઊંઘતું મળ્યું હતું. એ વૃક્ષનું પાંદડું પ્રલયમાં કેવી રીતે સ્થિર રહ્યું? એ બાળક કોણ હતું? એના વિષયમાં વિસ્તારથી જણાવો. સૂતજી બોલ્યા કે સાંભળો શૌનકજી, મુનિ ભૃકુંડના પુત્ર માર્કંડેય યજ્ઞોપવિત સંસ્કાર બાદ ગુરુકુળ ગયા. ત્યાં એમણે સ્વસ્વર, ચારે વેદ, ઉપનિષદ વગેરે ભણ્યા. શુભ કર્મોથી એમણે જીવન પર્યંત બ્રહ્મચર્ય વ્રત ધારણ કર્યું. ગુરુકુળમાં એક મેઘાવી અને ગુરુભક્ત વિદ્યાર્થી હતા. અધ્યયન બાદ એમણે મૌન રહીને 10 કરોડ વર્ષ સુધી કઠોર તપસ્યા કરી અને મૃત્યુને પણ વશમાં કરી લીધું. એમને તપ કરતા 6 મન્વંતર પસાર થઈ ગયા. 7મા સ્વયંભવ મન્વંતરમાં એમણે તપ છોડ્યું નહીં. તપમાં એ જમીનથી 1 હાથ ઊંચા થઈ ગયા. આથી ગભરાઈ ગયેલા ઇન્દ્રના તપમાં વિઘ્ન નાખવા માટે કામદેવની સાથે અદ્ભુત સુંદરી પુંજિક સ્થલી નામની અપ્સરાને મોકલી. એણે ઋષિના આશ્રમમાં આવી અને પોતાની લીલા ફેલાવી. પહેલા કામની વૃદ્ધિ કરનાર વસંત ઋતુ આવી. કામદેવે પોતાનું બાણ તાણી લીધું અને 16 શણગાર સજી પુંજક સ્થલી પોતાનું સૌંદર્ય વિખેરવા લાગી. એનું મુખ ચંદ્રમા સમાન હતું, આંખો હરણી સમાન હતી, કેશ નિતંબો સુધી લટકતા હતા, નિતંબ સ્થૂળ અને જાંઘો હાથીની સૂંઢ સમાન હતી. એ વડ ખાતી દડો ઉછાળતી માર્કંડેય સામે જઈ પહોંચી. ત્યારે કામદેવે ઋષિ ઉપર પોતાનું બાણ છોડી દીધું, જેનાથી ઋષિની આંખો ઉઘડી ગઈ. એમણે ચારેય બાજુ જોયું. તેમના પ્રખર તેજથી કામદેવ ભયથી થરથર ધ્રુજવા લાગ્યો. પરાજિત અપ્સરા પ્રાણોની ભીખ માંગતી વૃક્ષની સાથે સંતાઈ ગઈ. ઋષિના ક્રોધથી ભયભીત બની એ બધા સ્વર્ગલોક નાસી ગયા. પોતાનો પરાજય જોઈ સ્વર્ગાધિપતિ ઇન્દ્ર હતાશ બની પુનઃ ઋષિને ડરાવવાના ઉપાયો વિચારવા લાગ્યા. ઋષિની કઠોર તપસ્યાથી ભગવાન નારાયણ અત્યંત પ્રસન્ન બન્યા. એમણે પહેલા ઋષિને હૃદયમાં દર્શન આપ્યા. પરિણામે એમના હૃદયનો બધો અંધકાર દૂર થઈ ગયો. ત્યારબાદ પ્રત્યક્ષ દર્શન આપ્યા. ઋષિ ભગવાનના ચરણોમાં પડી ગયા. પછી એમણે ભગવાનને બેસવા માટે એક દિવ્ય આસન આપ્યું. ભગવાન એની ઉપર પોતાની મૃગછાલ પાથરીને બેસી ગયા. ત્યારબાદ ઋષિ ભગવાનના દિવ્ય સ્વરૂપને વારંવાર જોતા સ્તુતિ કરવા લાગ્યા કે હે વિભો, તમારા બ્રહ્મચર્ય સ્વરૂપને હું વારંવાર વિનિત નમસ્કાર કરું છું. તમે જ ચરાચર પ્રાણીઓના હૃદય કમળમાં રહો છો. તમે જ ચારેય વેદોના જ્ઞાતા છો. અખંડ બ્રહ્મચર્ય વ્રત ધારણ કરી તમે સંસારના સમસ્ત પાપોને ભસ્મ કરી દીધા છે. તમે જ બ્રહ્માના હૃદયમાં વેદોને પ્રકાશિત કર્યા છે. તમે જ ઋષિઓને સાંખી યોગના ગુઢ રહસ્યો જણાવ્યા છે. તમે જ વિશ્વને બનાવનાર, પાલન કરતા અને સંહારક છો. તમે જ યુગોના અંતમાં અવતાર લઈ દુષ્ટો તથા અધર્મનો નાશ કરી ધર્મની રક્ષા કરો છો. આવી રીતે તમે પૃથ્વીનો અનંત ભાર દૂર કરો છો. હે બ્રાહ્મણ, હું તમને વારંવાર પ્રણામ કરું છું.
માર્કંડેયજીને માયા દર્શન. સુતજી બોલ્યા કે માર્કંડેય મુનિની આ સ્તુતિથી પ્રસન્ન થઈ ભગવાન નર નારાયણ માર્કંડેયજીને કહેવા લાગ્યા કે હે મહર્ષિ, તમારા નૈષ્ઠિક બ્રહ્મચર્ય અને પ્રાર્થનાથી હું પૂર્ણ પ્રસન્ન બન્યો છું, માટે ઈચ્છિત વરદાન માંગો. માર્કંડેયજી બોલ્યા કે મને તમારા દર્શનથી જ જીવનનું ફળ મળી ગયું છે, છતાં પણ હું તમારી માયા જોવા માંગુ છું, જેનાથી મોહિત થઈ બધા લોક અને લોકપાલ અદ્વિતીય વસ્તુ બ્રહ્મમાં અનેક પ્રકારના ભેદ વિભેદ જુએ છે. તથાસ્તુ કહી ભગવાન નર નારાયણ બદ્રિકાશ્રમ જતા રહ્યા. માર્કંડેયજી માયાના દર્શનની અભિલાષા લઈ થોડો સમય ત્યાં જ તપ કરતા રહ્યા. ત્યારબાદ સર્વ પદાર્થોમાં ભગવાનના દિવ્ય રૂપના દર્શન કરવા લાગ્યા. એક દિવસે સાયંકાળે પુષ્પભદ્રાના તટ ઉપર બેસી શ્રીહરિની માનસિક પૂજા કરી રહ્યા હતા કે પ્રચંડ આંધીની સાથે મુશળધાર વરસાદ પડવા લાગ્યો. વાદળો ગરજવા લાગ્યા અને વીજળી જબૂકવા લાગી. સમુદ્રની ભયંકર લહેરો વચ્ચે પૃથ્વી ડૂબી ગઈ. બધા પ્રાણી નષ્ટ થઈ ગયા. આકાશ પાતાળ જળમાં એકરૂપ થઈ ગયા. એકમાત્ર માર્કંડેયજી જીવિત રહ્યા. એમની જટાઓ સમુદ્રના જળમાં તરવા લાગી. એમને પોતાના શરીરની કોઈ શુદ્ધ રહી નહીં. એ ક્યારેય નીચે જતા તો ક્યારેક ઉપર આવી જતા. જળચરો એમને કષ્ટ આપતા. આમ તેમ અથડાતા કૂટતા એમને લાખો કરોડો વર્ષ પસાર થઈ ગયા. ત્યારે અથડાતા કૂટાતા એક દ્વીપ પાસે આવી પહોંચ્યા. ત્યાં એમણે એક આશ્ચર્ય જોયું. એક જૂના વટવૃક્ષની નીચે એના એક પાંદડા ઉપર એક નાનો બાળક સૂતો છે. એમને ભારે આશ્ચર્ય થયું કે આવા ઘોર પ્રલય કાળમાં બાળક જીવતો કેવી રીતે રહ્યો હશે. બાળક ઇન્દ્ર નીલમણિ જેવો શ્યામ, ચંદ્રમા સમાન ગોળ મુખવાળો, શંખ સમાન કંઠવાળો, કમળ સમાન આંખોવાળો, ગોળ ઊંચી નાસિકાવાળો અને નાના ઉદરમાં ઊંડી નાભીવાળો હતો. એ પોતાના જમણા પગનો અંગૂઠો ચૂસી રહ્યો હતો. એ બાળકની મનોહર છબી જોઈ માર્કંડેય મુગ્ધ બની ગયા. એમનો સમસ્ત થાક ઉતરી ગયો. એને આલિંગનમાં લેવા માટે જેવા નજીક આવ્યા કે એ બાળકની શ્વાસની સાથે એ પણ મચ્છરની જેમ એના પેટમાં પહોંચી ગયા. ત્યાં એમણે જોયું કે ત્યાં પ્રલયની પહેલા જેવી જ પૃથ્વી અને જીવોની સૃષ્ટિ છે. બધા ગામ, નગર, એમનો આશ્રમ, પર્વતો, નદીઓ, સરોવર વગેરે બધું ત્યાં છે. એ મિથ્યા સંસાર પણ માર્કંડેયને સત્ય પ્રતીત થવા લાગ્યો. એ ફરતા ફરતા ઋષિઓના આશ્રમની શોભા જોવા લાગ્યા અને મહાપુરુષોનો સત્સંગ કરવા લાગ્યા. થોડો સમય એ બાળકના પેટમાં ભગવાનની માયાને જોયા બાદ એ બાળકના શ્વાસની સાથે ફરી બહાર આવી ગયા અને સમુદ્ર તટ ઉપર જઈને પડ્યા. વિશ્વ જળ બંબાકાર હતું અને બાળક પહેલાની જેમ સૂતો હતો. ઋષિ વિચાર કરવા લાગ્યા કે હમણાં હું ક્યાં હતો અને હવે ક્યાં છું. એ બાળકને આલિંગનબદ્ધ કરવા જેવા આગળ વધ્યા કે બાળક અંતર ધ્યાન બની ગયો. ઋષિ જાણી ગયા કે બાળક પરમ બ્રહ્મ શ્રી કૃષ્ણ હતા. આ બધી એમની જ માયા હતી. એમની ઈચ્છાથી ભગવાને એમને માયા તો બતાવી, પરંતુ દુર્ભાગ્યથી એમનું આલિંગન કરી શક્યા નહીં. હે શૌનક, જેવી રીતે ભક્તિહીન મનુષ્યની ઈચ્છાઓ વિફળ બની જાય છે, આવી જ રીતે બાળકનું આલિંગન ન કરી શકવાથી માર્કંડેય પોતાના પરિશ્રમને વ્યર્થ સમજવા લાગ્યા. માર્કંડેયજીને શિવનું વરદાન. સૂત બોલ્યા કે હે શૌનકાદિ મુનિઓ, ભગવાનની માયા જોયા બાદ પરમાત્મામાં ચિત્તને લીન કરી માર્કંડેય સ્તુતિ કરવા લાગ્યા કે હે ભગવાન, તમારા ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે. હે પ્રભુ, મને શાંતિ આપો. મોટા મોટા સિદ્ધો પણ તમારી માયાનો પાર પામી શક્યા નથી, પછી મારી ગણના તો શી હોય. તમારી માયાથી મોહિત બની મને મારા શરીરની પણ શુદ્ધ રહી નહીં. હું આપના શરણે આવ્યો છું, મારી રક્ષા કરો. એ જ વખતે શિવ પાર્વતી સહિત શિવજી નંદી ઉપર બેસી સ્થાન પરથી આકાશમાં પસાર થઈ રહ્યા હતા. પાર્વતીએ માર્કંડેયજીને ઈચ્છા પૂર્ણ કરવા માટે કહ્યું ત્યારે શિવ બોલ્યા, હે પ્રિય, તમારું કથન સત્ય છે, પરંતુ માર્કંડેય તો બધી વાસનાઓ અને અભિલાષાઓથી મુક્ત છે. એમને તો મોક્ષની પણ ઈચ્છા નથી. એમણે પોતાની બધી ઈચ્છાઓને વશમાં કરી લીધી છે. આમ છતાં તમે કહો છો તો ચાલો. શિવ પાર્વતી ઋષિની નજીક આવ્યા. સમાધિમાં સ્થિત ઋષિને એનું કશું ભાન રહ્યું નહીં. એમણે સમાધિમાંથી જગાડવા માટે શિવે તેના હૃદયમાં પ્રવેશ કરીને દર્શન આપ્યા. ઋષિએ પોતાના હૃદયમાં વિદ્યુત સમાન શ્વેત ત્રિનેત્ર, લાંબી લાંબી જટાઓ, શરીર ઉપર સર્પોને લપેટેલ ને માથા ઉપર ચંદ્રમા ધારણ કરેલ ભગવાન શંકરને જોયા. પોતાના હૃદયમાં શિવના દિવ્ય દર્શન કરી મુનિરાજે જ્યારે પોતાના નેત્ર ખોલ્યા તો સ્વામી એ જ સ્વરૂપ જોઈ તે તરત જ ઊભા થયા અને શિવના ચરણોમાં પ્રણામ કરી એમને સ્તુતિ કરવા લાગ્યા. પછી એમણે શિવ પાર્વતીનું અનેક રીતે પૂજન કર્યું. એ કહેવા લાગ્યા કે પ્રભુ, તમારા ચરણોમાં મારા વારંવાર પ્રણામ છે. તમે કૃપા કરીને મને દર્શન આપ્યા. હું તમારી શી સેવા કરું. આ પ્રેમમય વાણીને સાંભળીને શિવ બોલ્યા કે હે મુનિ,
તમે સંસારના ઉદ્ધારક અને તીર્થ સમાન છો. તમારા સમાન ઇન્દ્રિય જીત અખંડ તપ કરનાર મને અતિ પ્રિય છે. હું આવા તપસ્વી વિદ્વાનોને પ્રણામ કરું છું. મારા દર્શન કદી વિફળ નથી થતા. ભગવાન શિવના અમૃતમય વચનો સાંભળી ઋષિનો બધો સંતાપ દૂર થઈ ગયો અને કહેવા લાગ્યા કે હે પ્રભુ, તમે સમસ્ત વિશ્વના સ્વામી છો. આ વિશ્વ તમારે જ આધીન છે. તમે ભક્તોના હિતૈષી છો. તમે સત્ય, બ્રહ્મ, મૂર્તિ અને વિશ્વના રચયિતા, પાલક અને સંહારક છો. તમારા દર્શનથી જ મારી સમસ્ત ઈચ્છાઓ પૂર્ણ થઈ ગઈ. માટે હું માત્ર એ જ વરદાન માંગુ છું કે ભગવાન કૃષ્ણ અને તમારા ચરણોમાં મારી ભક્તિ હંમેશા સ્થિત રહે. પ્રસન્ન બનીને શિવજી બોલ્યા, તમારી સર્વ ઈચ્છાઓ પૂર્ણ થાઓ. તમે કલ્પ પર્યંત જીવિત રહેશો. તમારું બ્રહ્મચર્ય અખંડ તથા કીર્તિ અમર રહેશે. તમે ત્રણેય કાળના જ્ઞાતા બનશો. આમ વરદાન આપી શિવ પાર્વતી સહિત નંદી ઉપર બેસી કૈલાસ પર્વતો પર જતા રહ્યા. આ પાવન પ્રસંગને વાંચવા વાળો સંસારથી યુક્ત બની સાયુજ્ય મુક્ત પ્રાપ્ત કરશે. પુરાણોની શ્લોક સંખ્યા અને ભાગવત મહિમા. સૂત બોલ્યા કે હે શૌનક, જે પરમાત્માની બ્રહ્મા, વરુણ, ઇન્દ્ર, રુદ્ર, મરુત વગેરે દિવ્ય સ્તુતિઓથી વંદના કરે છે, સામવેદનો જ્ઞાતા, જેમનો વેદ અને ઉપનિષદોના અંગો સહિત ગાયન કરે છે, ધ્યાનમાં સ્થિતિ યોગી, જેમનો હૃદયમાં દર્શન કરે છે અને જેમનો અંત સુર અસુર શુદ્ધ નથી પામી શકતા, એ ભગવાન શ્રી કૃષ્ણને હું નમસ્કાર કરું છું. એમણે દેવતાઓ અને ભક્તોના કલ્યાણ માટે પૃથ્વી ઉપર અવતાર લીધો. સમુદ્ર મંથન કરાવી અમૃત કાઢ્યું. કુર્મ અવતાર લઈ મંદારચલને પોતાની પીઠ ઉપર રાખ્યો અને એના ઘર્ષણને સહન કરતા લાંબા લાંબા શ્વાસો લીધા. એ શ્વાસો હંમેશા તમારું કલ્યાણ કરે. હે શૌનક, હવે હું 18 પુરાણોના નામ તથા એમની શ્લોક સંખ્યા વિષયમાં જણાવું છું. બ્રહ્મ પુરાણમાં 10,000 શ્લોક છે. પદ્મ પુરાણમાં 54,000, વિષ્ણુ પુરાણમાં 23,000, શિવ પુરાણમાં 24,000, શ્રીમદ ભાગવતમાં 18,000, નારદ પુરાણમાં 25,000, માર્કંડેય પુરાણમાં 9,000, અગ્નિ પુરાણમાં 15,400, ભવિષ્ય પુરાણમાં 14,500, બ્રહ્મવેતાર્થ પુરાણમાં 18,000, લિંગ પુરાણમાં 11,000, વરાહ પુરાણમાં 24,000, સ્કંદ પુરાણમાં 81,100, વામન પુરાણમાં 10,000, કુર્મ પુરાણમાં 17,000, મત્સ્ય પુરાણમાં 14,000, ગરુડ પુરાણમાં 19,000, બ્રહ્માંડ પુરાણમાં 12,000 શ્લોક છે. આવી રીતે 18 પુરાણોમાં કુલ 4 લાખ શ્લોક છે. શ્રીમદ ભાગવતના 18,000 શ્લોકોને ભગવાન વિષ્ણુએ પહેલા બ્રહ્માના હૃદયમાં પ્રકાશિત કર્યા. આ ભાગવત સુખ સાગરમાં વૈરાગ્યની સાથે ઈશ્વરના સર્વ ગુણોનું વર્ણન છે. એની લીલારૂપ કથાઓ સાંભળીને દેવતાઓ તથા મહાત્માઓ પ્રસન્ન બને છે. એમાં વેદ, વેદાંત વગેરેનું જ્ઞાન ભર્યું છે. જે વ્યક્તિ ભાદ્રપદની પૂર્ણિમાએ આ શ્રીમદ ભાગવતને કૃષ્ણનું રૂપ સમજી સુવર્ણ સિંહાસન ઉપર સ્થાપિત કરી કોઈ વિદ્વાન બ્રાહ્મણોને દાન કરે છે, એને અંતમાં પરમ મુક્તિ મળે છે. ભક્તો સદા આ ભાગવતના રસરૂપી અમૃતને પીતા રહે છે. ફૂલોમાં ચંપો, નદીઓમાં ગંગા તથા દેવોમાં મહાદેવની સમાન જ શાસ્ત્રમાં ભાગવત સર્વોત્તમ છે. જેવી રીતે કાશી સૌથી પવિત્ર માનવામાં આવે છે, એવી રીતે આ પુરાણ પણ પવિત્ર છે. આ વૈષ્ણવોનો અત્યંત પ્રિય ગ્રંથ છે. ભક્તિ સહિત એના પઠન શ્રવણથી બધી કામનાઓ પૂર્ણ થાય છે અને અંતમાં સાયુજ્ય મુક્તિ મળે છે. આ જ્ઞાન પહેલા બ્રહ્માએ વિષ્ણુ પાસેથી પ્રાપ્ત કર્યું, પછી એમણે નારદને આપ્યું. નારદે એને સંક્ષેપમાં વ્યાસને સંભળાવ્યું. વ્યાસે એને પોતાના પુત્ર સુખદેવને આપ્યું. સુખદેવે આ કથા ગંગા તટ ઉપર રાજા પરીક્ષિતને સંભળાવી, એટલે એને પરમ ગતિ પ્રાપ્ત થઈ. હે શૌનક, હું વેદ વ્યાસ અને સુખદેવજીને વારંવાર નમન કરું છું. સર્વે પાપો અને દુઃખોનો નાશ કરાવનાર તથા બધાના હૃદયમાં સ્થિત પરબ્રહ્મ શ્રી કૃષ્ણને વારંવાર પ્રણામ કરું છું. ઇતિ શ્રી શ્રીમદ ભાગવતમાં 12મો સ્કંધ સમાપ્ત. શ્રીમદ ભાગવત સમાપ્ત. જય શ્રી કૃષ્ણ. જય શ્રી વિષ્ણુ ભગવાન. સંપૂર્ણ શ્રીમદ ભાગવત સાંભળવા માટે શ્રોતાગણ મિત્રોનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.